અમદાવાદના અડાલજ વિસ્તારમાં અમદાવાદી મંડળી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવલી નવરાત્રીના 8મા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। જાણીતા લોકગાયક મોહિતદાન ગઢવી પરંપરાગત સુગમ ગીતો ગાઈને ખેલૈયાઓને ગરબે રમાડ્યા। અમદાવાદી મંડળીમાં 8 થી 10,000 લોકો આરામથી ગરબા રમી શકે એટલું મોટું ગ્રાઉન્ડ હોવાથી અહીં ખેલૈયાઓ આરામથી અલગ અલગ સ્ટેપ કરતા નજરે પડ્યા। आर्टिस्ट क्लब मंडळीनो कॉन्सेप्ट होवाथी मोडी रात सुधी खेलैयाओ मन मूकीने गरबा कर्या हता। છેલ્લા 4 વર્ષથી મંડળીના ગરબા જે ટ્રેડિશનલ આપણી જૂની રૂઢિ છે એના પ્રમાણે કરીએ છીએ। દર વખતે અલગ અલગ લોકેશન પર હોય છે। આ વખતે અમારું અનેરી ગ્રીનમાં અડાલજ ખાતે છે અને અમે છેલ્લા 4 દિવસના ગરબાઓ આ વખતે આયોજન કરેલું છે અને એમાં ખેલૈયાઓ માટે બહુ બધી સરસ ડેકોરેશન કરવામાં સેલ્ફી ઝોન છે, VIP પ્લસ સ્ટોલો લગાવેલા છે વિવિધ પ્રકારના અને ખેલૈયાઓ માટે બી ટ્રેડિશનલ ઇનામો બી જાહેર છે ને આપણે ટ્રેડિશનલ ગઢવી અને મંડલી ગરબાનું જ આયોજન છે। મંડલી અમે જગવિખ્યાત મંડલીને બોલાવેલી છે જે પોતાની મ્યુઝિશિયન ઉપર બહુ સરસ રીતે ગરબા કરાવડાવે છે। આપણે બેન આમાં એવું છે કે આ વર્ષે અમદાવાદી મંડલી અડાલજ અને અનેરી ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં યાની કે ગાંધીનગર અને અમદાવાદની વચમાં અમારે રાખેલું છે। પણ અહીંનો માહોલ એવો લાગે છે કે આ વર્ષે અમદાવાદી મંડલીમાં અલગ ટાઈપનું બિલકુલ વ્યવસ્થિત અને દેશી કલ્ચર ઉપર અમારો આ ક્રાઉડ રમવાનો છે। તો જો કે નવરાત્રિ છે એટલે જગદંબાની આરાધના કરવી એનાથી મોટો કોઈ ઉત્સવ હોતો નથી અને થોડુંક વરસાદી છે પણ ખેલૈયાઓ રમવા માટે તૈયાર છે તો એનાથી મોટો કોઈ ઉત્સાહ અમને પણ ન હોય। એમને રમાડવા એ અમારા માટે ઉત્સાહ ને એક્સપિરિયન્સ તો બહુ સારો જ છે પણ ખાસ કરીને જે પરંપરાગતમાં જવું જે પ્રાચીનમાં જવું એ મારા માટે એક લાવો છે। બહુ સરસ થાય છે, ભીડ બી નથી અને સારું આયોજન છે। ગરબા બી પરંપરાગત ચાલે છે। આપણે અહીંયા ફેમિલી સાથે બી ગરબા કરી શકીએ છીએ। આજે અહીંયા આવીને બહુ જ હેપી છું। બહુ સરસ એન્વાયરમેન્ટ છે અને આની વ્યવસ્થા બી બધી બહુ સરસ છે અને બહુ જ ગમ્યું। નવરાત્રિનો આનંદ બહુ જ છે। પબ્લિકને બહુ જ એક્સાઇટમેન્ટ હતું નવરાત્રિનું, એ હવે પૂરું થઈ રહેશે એટલે હવે થોડું ગમતું નથી। સારું લાગે છે અહીંયા આવીને, ભીડ ઓછી છે કમ્પેર ટુ બીજા પાર્ટી પ્લોટમાં। મારા ફ્રેન્ડ્સ લોકો સાથે આવ્યા છે, બહુ એન્જોય કરી રહ્યા છે। બહુ આજે તો ઉત્સાહ બહુ જ છે। 8મો દિવસ છે એટલે આજે ફન કરી રહ્યા છે અને બીજી એ વસ્તુ છે કે 8મો દિવસ છે એટલે અમે અહીંયા આવ્યા કારણ કે ભીડ ઓછી છે અને શાંતિથી ગરબા કરી શકીએ છીએ અમે લોકો બધા। એક્સાઇટમેન્ટ તો બહુ જ છે ગરબાને લઈને અને અમદાવાદ મંડલીમાં અમે આવીએ જ છીએ। અહીંયાનું ડેકોરેશન બહુ જ સારું છે અને ગરબા બી બહુ જ સારા છે। પહેલાંના જમાનામાં જે રીતના 3 તાળીને એ રીતના રમતા હતા એ રીતના જ અહીંયા આખી રાત એ રીતના જ અહીંયા ગરબા રમીએ છીએ અને ખૂબ જ સારું છે। ફોટો સેશન માટે પણ ખૂબ જ સારું છે। અહીંયા બહુ સરસ લાગી રહ્યો છે, ખૂબ સારું આયોજન છે। પહેલે જૂની યાદો તાજા થઈ ગઈ। બહુ જ જે અહીંયા ચાલે છે મંડળી ગરબા એ કરવા માટે જ અમે ખાસ આવ્યા છીએ અહીંયા। આજે મારો ફર્સ્ટ ડે છે અને બીજા 4 દિવસ થાય એવી ઈચ્છા છે કેમ કે મંડલીના ગરબા અમને બહુ જ પસંદ આવે છે અને લિટરલી મંડલીના ગરબા બહુ જ સારી રીતે આયોજન કર્યું છે અને બહુ જ મજા આવી રહી છે। થેન્ક યુ સો મચ મંતવ્ય ન્યૂઝને। અમદાવાદી મંડળીમાં અમે આજે ફેમિલી સાથે આવ્યા છે, મારા કઝિન બ્રધર્સ ને સિસ્ટર સાથે આવ્યા છે। પહેલું તો જે ડેકોરેશન છે કર્યું છે પ્રોપર એસ્થેટિક કરેલું છે, પ્રોપર માતાજીનું કહેવાય ને એક સ્પિરિચ્યુઅલ ફીલ થાય છે।
પ્લસ અહીંયા જે ગરબા ચાલી રહ્યા છે એમાં એક કહેવાય ને કનેક્ટ આવે છે, એક ઇમોશનલ અને એક સ્પિરિચ્યુઅલિટી જો કનેક્ટ થાય છે. પ્લસ જે અહીંનું કલ્ચર જે છે એવું લાગે છે કે પ્રોપર ટ્રેડિશનલ ગરબા થઈ રહ્યા છે અને એક સ્પિરિચ્યુઅલ સાથે આપણે માતાજી જોડે કનેક્ટ થતા હોય એવું લાગી રહ્યું છે.